વેલકમ વિદ્યાર્થી મિત્રો. કરંટ ઇલેક્ટ્રિસિટી ફોર JEE એન્ડ નીટના સેશન 7માં આજે આપણે વિસ્ટર્ન બ્રિજ પરિપથનો અભ્યાસ કરીશું. એકચ્યુઅલી આ જે પરિપથ છે તેનો હેતુ અવરોધોની સરખામણી કરવાની અને ત્રણ અવરોધોની મદદથી, ત્રણ જ્ઞાત અવરોધોની મદદથી અજ્ઞાત અવરોધનું માપન કરવાનું છે. મતલબ કે આપણે આ પરિપથનો ઉપયોગ દ્વારા અજ્ઞાત અવરોધનું માપન કરી શકીએ. તો અત્યાર સુધી ઓમનો નિયમ આપણે ભણી ગયા, કિર્ચોફના નિયમો ભણ્યા, પણ અવરોધનું માપન કરવા માટેનો આ પહેલો પરિપથ આવે છે. પહેલો પરિપથ પ્રેક્ટિકલ માટે તમારો આવે છે. આ ઉપરાંત ઓમના નિયમની મદદથી પણ અજ્ઞાત અવરોધનું માપન તમે કરી શકો છો. તો આવા પરિપથમાં PQRS એવા ચાર અજ્ઞાત, મતલબ કે ચાર અવરોધો તમને આપેલા હશે. B અને D વચ્ચે ગેલ્વાનોમીટર આપણે જોડેલું છે, જે બ્રિજની રચના કરે છે. ધારો કે પરિપથમાં જ્યારે આપણે બેટરી જોડીએ તો બેટરીમાંથી વહેતો પ્રવાહ I છે, જે એ બિંદુ પાસે I1 અને I2 પ્રવાહમાં વિભાજિત થાય છે. ગેલ્વાનોમીટર કે જે પ્રવાહ માપતું, સૂક્ષ્મ પ્રવાહની હાજરીની નોંધ લેતું, તેમજ સૂક્ષ્મ પ્રવાહ માપતું સાધન છે, જેના વિશે આપણે આગળ જોઈશું. એમાંથી વહેતો પ્રવાહ IG હોય તો I1 માઇનસ IG, IG અને I2 ભેગા થાય તો I2 પ્લસ IG. બધાનો સરવાળો C પાસે તમે કરો તો પ્રવાહ I પાછો તમને મળશે. ચાલો તો ધ્યાન આપજો. અહીં જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહેશે? I બરાબર I1 પ્લસ I2. હવે આપણે એક લૂપ લઈએ, ABDA. કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો માઇનસ PI1. ગેલ્વેનોમીટરના અવરોધને G વડે દર્શાવીએ તો માઇનસ G ઇન્ટુ IG. ચાલો, D થી એ મુસાફરીની દિશા, પ્રવાહની દિશા વિરુદ્ધ, પ્લસ RI2, કોઈ બેટરી નથી, ઇઝ ઇક્વલ ટુ 0. આ જ રીતે લૂપ BCDB માટે માઇનસ Q ઇન્ટુ I1 માઇનસ IG પ્લસ S ઇન્ટુ I2 પ્લસ IG પ્લસ G ઇન્ટુ IG બરાબર 0. અને તેમજ લૂપ ABCEFA માટે કે જેમાં બેટરી આવતી હોય, માઇનસ PI1 માઇનસ Q I1 માઇનસ IG. ચાલો, જ્યારે પણ તમે બેટરી લખવાના હો, જો બેટરીનું પદ ડાબી બાજુ લખવાના હો તો માઇનસથી પ્લસ, પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 0, અથવા જમણી બાજુ લખતા હો તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ V, જેની ચર્ચા મેં અગાઉ કિર્ચોફના બીજા નિયમમાં કરી હતી. તમે આ સમીકરણોને ઉકેલો ને તો NCERTનો એક ઉદાહરણનો દાખલો કે જેમાં IG શોધવાનું હતું તો IG મેળવી શકો. આ ઉપરાંત A અને C વચ્ચેનો અવરોધ, તો કોઈ પણ પરિપથનો અવરોધ એટલે શું? તો R ઇક્વિલન્ટ એટલે લાગુ પાડેલ વોલ્ટેજ છેદમાં પ્રવાહ. I બરાબર I1 પ્લસ I2. આમ A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિલન્ટ V અપોન I1 પ્લસ I2. તો જે તમે I1 I2ના મૂલ્યો શોધ્યા છે તેને મૂકીને સમતુલ્ય અવરોધ પણ શોધી શકશો. હવે આવો જે બ્રિજ પરિપથ છે એ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? તો જ્યારે B બિંદુ અને D બિંદુ બંનેના સ્થિતિમાનો સરખા થાય. તો સ્વાભાવિક છે કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે. પણ જો B અને Dના સ્થિતિમાન સમાન થાય ને તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, અને આ સ્થિતિમાં આપેલ બ્રિજ સંતુલનમાં છે તેમ કહેવાય. તો સંતુલિત વિસ્ટર્ન બ્રિજ માટે VB બરાબર VD હોવાથી ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. તો હવે જે સમીકરણો અગાઉ આપણે લખ્યા, ખાસ બીજું અને ત્રીજું, એમાં IG બરાબર તમે 0 લઈ લો.
તો તમારું પરિણામ શું આવશે? સમીકરણ 2 પરથી માઇનસ PI1 પ્લસ RI2 ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે I1/I2 ઇઝ ઇક્વલ ટુ R/P. અને 3 પરથી માઇનસ QI1 પ્લસ SI2 બરાબર 0, તો I1/I2 બરાબર S/Q. 5 અને 6 ને સરખાવો તો R/P ઇઝ ઇક્વલ ટુ S/Q અથવા P અપોન Q ઇઝ ઇક્વલ ટુ R અપોન S. P અપોન Q, R અપોન S. આમ સમતુલિત વિસ્ટન બ્રિજ માટે હવે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી, અથવા અહીંયા કોઈ પણ અવરોધ આપેલો હોય, અવરોધ આપ્યો હોય કે ગેલ્વેનોમીટર આપ્યું હોય, પ્રવાહ વહેતો ન હોય તો એ પરિપથમાંથી આપણે દૂર કરીએ તો P અને Q શ્રેણીમાં, R અને S શ્રેણીમાં, અને આ ઉપરોક્ત જોડાણો પરસ્પર સમાંતરમાં. તો R AC મતલબ કે A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ 1/RAC ઇઝ ઇક્વલ ટુ 1/P પ્લસ Q પ્લસ 1/R પ્લસ S. વિદ્યાર્થી મિત્રો, આવા પરિપથને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો કે B અને D સમસ્થિતિમાન બિંદુઓ છે, તો તમે એને જોડી દો. મતલબ આ P, આપણો R, આ બંને તમે જોડી દો. B અને D પોઈન્ટને કોમન કરી નાખો. આ રીતે પણ તમે સમતુલ્ય અવરોધ શોધશો. મતલબ શું? P અને Q શ્રેણીમાં હોવાને બદલે P અને R સમાંતરમાં, અને એની સાથે Q અને Sના સમાંતર જોડાણનું જો આપણે શ્રેણીમાં રૂપાંતરણ કરીએ તો સેમ અવરોધ તમને મળશે. તો યાદ રાખજો, કોઈ પણ સર્કિટમાં સમસ્થિતિમાન બિંદુઓને જોડો કે છોડો, સર્કિટમાં કોઈ ફરક પડતો નથી. ચલો, બીજું JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો, અને આપણા NCERTમાં પણ આપ્યું જ છે સ્વાધ્યાયમાં, કે સંતુલિત વિસ્તરણ બ્રિજ માટે બેટરી અને ગેલ્વેનોમીટરના સ્થાનની અદલાબદલી કરતાં પણ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય જ રહે છે. મતલબ કે ગેલ્વેનોમીટરનું આવર્તન બદલાતું નથી. વિદ્યાર્થી મિત્રો, આવો જે પરિપથ છે એને પ્રેક્ટિકલી પ્રયોગશાળામાં તમે આ રીતે ભણ્યા છો. ધાતુઓની પટ્ટીથી આવી ફ્રેમ બનાવવામાં આવે છે. 1 મીટર લંબાઈનો તાર, એથી આપણે આ સાધનને મીટર બ્રિજ પણ કહીએ છીએ. મતલબ કે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર આ રીતે તમે જોડો છો. અહીંયા 2 ગેપ રાખી હોય છે. ચાલો, ધારો કે આપણો અજ્ઞાત અવરોધ P છે, તેને આપણે અહીંયા રાખીશું. એક જ્ઞાત અવરોધ તરીકે આપણે રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી રાખીશું. મધ્યમાં અહીંયા આપણે ગેલ્વેનોમીટર જોડીશું, અને એની સાથે જોકી કળ આપણે જોડીએ છીએ. જોકી કળને તાર પર એવી રીતે સરકાવવાની કે જેથી ગેલ્વેનોમીટરનો પ્રવાહ IG 0 થાય. આ વખતે આ શાખાનો અવરોધ એ આપણો R અને આ S. જો તારની એકમ લંબાઈ દીઠ અવરોધ RCM હોય, આટલું અંતર L1 હોય, તો R ઇઝ ઇક્વલ ટુ L1 RCM, S ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ L1 RCM. જે RCM એટલે શું? એકમ લંબાઈ દીઠ અવરોધ, 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ. આ રીતે તમે બીજા 2 અવરોધો ને તાર પરથી મેળવો છો, R અને S. સંતુલિત સ્થિતિમાં શું થશે? P/Q, R/S, L1 RCM અપોન 100 માઇનસ L1 RCM. તો આ રીતે તમે
L1નું માપન કરીને કયું જ્ઞાત અવરોધ છે તો અજ્ઞાત અવરોધ P શોધી શકશો. પણ આ સાધનમાં જ્યારે પ્રયોગ કરો ને ત્યારે એક ત્રુટિ ઉત્પન્ન થાય છે, એન્ડ એરર્સ. તમે જોઈ શકો છો અહીંયા જે તાર છે ને, તાર એ ધાતુની પટ્ટી નીચે દબાયેલો છે. આથી અહીંયા પ્રવાહ જ્યારે અહીંથી અહીંયા વહે ત્યારે લઘુત્તમ અવરોધવાળો માર્ગ એ અપનાવે. તાર દબાયેલો હોવાને કારણે અહીંયા અંત્ય સુધારો આપણે દાખલ કરીએ છીએ, છેડા પાસે ત્રુટિ ઉત્પન્ન થાય છે. આ માટે આપણે શું કરીએ છીએ, એક પ્રયોગમાં આ ગેપમાં આપણે અજ્ઞાત અવરોધ P મૂકેલો છે, અહીંયા આપણે જ્ઞાત અવરોધ તરીકે રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ શું કરીશું, આપણે ઇન્ટરચેન્જ કરીશું, બંનેને આપણે અદલા બદલી કરીશું. આમ કરવાથી અંત્ય સુધારો દાખલ કરી છેડા પરની ત્રુટિને ઓછી કરી શકાય છે. તો ધ્યાન આપજો, આ પ્રાયોગિક સૂત્ર હતું. હવે આવા વિસ્ટર્ન બ્રિજ પરિપથની જુદી જુદી કેટલીક ગોઠવણી તમને જોવા મળશે. સિમ્પલ જે સર્કિટ હમણાં મેં ડ્રો કરી એ મુજબ વિસ્ટર્ન બ્રિજ આવો દેખાય છે. અહીંયા વચ્ચે ગેલ્વાનોમીટર હોય અથવા કોઈ અવરોધ હોય, પણ સંતુલનની શરત શું, P/Q = R/S અથવા P/R = Q/S. આ જ પરિપથને તમે આ રીતે પણ દોરી શકો. બરાબર જોજો, A અને B વચ્ચે P અવરોધ, B અને C વચ્ચે Q અવરોધ, A અને D વચ્ચે R અવરોધ, D અને C વચ્ચે S અવરોધ. આ ઉપરાંત B અને D વચ્ચે ગેલ્વાનોમીટર. આ સર્કિટને આ રીતે પણ ઘણી વખત ડ્રો કરેલી હોય, જોવું હોય તો જોઈ લો. A અને B વચ્ચે P અવરોધ, A અને D વચ્ચે R અવરોધ, B અને D વચ્ચે ગેલ્વાનોમીટર, મતલબ કે કોઈ બીજો અવરોધ પણ હોઈ શકે, D અને C વચ્ચે S અવરોધ અને B અને C વચ્ચે Q અવરોધ. તો આ ત્રણ જુદી જુદી રીતે તમે આવા વિસ્ટર્ન બ્રિજ પરિપથને ઓળખી શકો. તો 5 અવરોધોનો પરિપથ હોય તો સામાન્ય રીતે આપણે એને પહેલાં ચેક કરી લેવાનું વિસ્ટર્ન બ્રિજ. પણ હવે આવો પરિપથ જો સંતુલનમાં ન હોય તો શું કરવાનું? તો જ્યારે પરિપથ સંતુલનમાં ન હોય, દાખલા તરીકે અહીંયા તમે જુઓ, A અને B વચ્ચે એક બ્રિજ પરિપથ આપેલો છે, CD આપણું બ્રિજ બને છે. તો 5/10 = 10/5 થતું નથી. તો આવો પરિપથ અસંતુલિત વિસ્ટર્ન બ્રિજ કહેવાય. આ પરિપથ તમારું ગુજરાત બોર્ડ એમાં પૂછાયેલો 4 માર્કમાં, નીટ JEEમાં પૂછાયેલો. તમે એ જ પરિપથને એ સિલેક્ટ કર્યો છે. હવે આને ગણવાની 2 મેથડ છે. પહેલી મેથડ આપણી કિર્ચોફના નિયમો અને બીજું ડેલ્ટાથી સ્ટાર કન્વર્ઝન. બંને મેથડથી આપણે જોઈએ. હવે આમાં જેમ કે જ્યારે પણ કિર્ચોફના નિયમો તમે વાપરો ને તો બને એટલા અજ્ઞાત ઓછા લો. જેટલા ઓછા અજ્ઞાત લેશો ને સમીકરણો ઓછા બનશે. તો અહીંયા એક ટ્રીક મેં રાખી છે, બીજી બધી બુક કરતાં મેં થોડું અલગ વિચાર્યું છે. મેં A અને B વચ્ચે એક બેટરી જોઈન કરેલી છે. બેટરીમાંથી I પ્રવાહ આવે છે. તો જે પ્રવાહ સર્કિટમાં દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર આવવો જોઈએ. બીજું, આ સર્કિટ જે છે ને વિસંમિત સર્કિટ છે, 5-10-10-5 વિસંમિત. તો મેં જ્યારે અહીંયા પ્રવાહનું વિભાજન કર્યું, ખાસ જોજો, 5 ઓહ્મમાં I1 પ્રવાહ, તો 10 ઓહ્મમાં I-I1 પ્રવાહ. હું ઘણી બધી સર્કિટને બહુ સરળતાથી સોલ્વ કરી શકું છું, કારણ કે પ્રવાહનું વિભાજન એ હું ખૂબ સારી રીતે જાણું છું. જો એમાંથી 5 ઓહ્મના અવરોધમાં I1 પ્રવાહ દાખલ થતો હોય, 10 ઓહ્મમાં I-I1, તો જ્યારે B પાસે પ્રવાહનું સંયોજન થાય ને ત્યારે પણ લાક્ષણિકતા આવી જ હશે, કારણ કે અહીંયા પણ 5-10નું જ કોમ્બિનેશન છે. તો 5 ઓહ્મમાં કેટલો પ્રવાહ હતો? I1.
તો દાખલ થતી વખતે બીમાં I1 અને 10 ઓહ્મમાં I-I1. તો આ બે પ્રવાહો મેં અહીંયા બતાવી દીધા. 5 ઓહ્મનો વચ્ચેનો જે અવરોધ છે ને એમાં તમે તમારી મરજી પ્રવાહ નીચે લઈ શકો, ઉપર લઈ શકો, તમારી મરજી. ધારો કે મેં પ્રવાહ C થી D તરફ બતાવ્યો છે તો તમે જોઈ શકશો I1 માંથી I-I1 પ્રવાહ 10 ઓહ્મના અવરોધમાં ગયો તો I1 પ્લસ 2 I1 I પ્રવાહ C થી D શાખામાં વહેતો હશે, CD શાખામાં વહેતો હશે. ચેક કરો I-I1 અને 2I1 I બંનેનો સરવાળો કરો તો તમે જોઈ શકશો I1 પ્રવાહ ડીબીમાં મળશે, જે બંને ભેગા થઈને ફરી પાછા બેટરીમાં I જેટલો પ્રવાહ જશે. તો વિસંમિત સર્કિટ હોય ને તો એક સાથે જેવું તમે વિભાજન કરો છો ને સાથે સાથે સંયોજન પણ વિચારી લો. બસ હવે તમારે આ જે લૂપ છે, કયું લૂપ ACDA માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરો. તો -5I1 -5 to I1 I પ્લસ 10 I-I1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો સાદુરૂપ આપો તો -5I1 પ્લસ 3I બરાબર 0, મતલબ કે I1 ઇઝ ઇક્વલ ટુ 3/5I. બીજું કોઈ પણ સર્કિટનો સમતુલ્ય અવરોધ એટલે શું? તો તમે 20 વોલ્ટની બેટરી જોડી છે, એમાંથી I પ્રવાહ વહે છે, તો આ બધા અવરોધોને કાઢીને એક જ અવરોધ એવો જોડો કે જે બેટરીનું કાર્ય ન બદલે. મતલબ કે બેટરી અગાઉ કેટલો પ્રવાહ આપતી હતી I, આ 5 અવરોધો માટે. તો સમતુલ્ય અવરોધ શું હશે? સમતુલ્ય અવરોધ એવો અવરોધ હશે કે જે બેટરીનું કાર્ય ન બદલે. મતલબ કે R ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V/I. R ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V/I. તો ધ્યાન આપજો. આમ આપણે શું કહી શકીએ કે જ્યારે પણ છેલ્લે આપણે સમીકરણ બનાવીએ તો V/I લાવવાનું છે. એટલે મેં પહેલી વખતે શું કર્યું? પહેલો લૂપ લઈને I1 ને Iના સ્વરૂપમાં અભિવ્યક્ત કર્યું કે જેથી કરીને હવે હું બીજું લૂપ લઈશ કે જેમાં બેટરી આવતી હશે. બીજા લૂપમાં શું આવે છે? બેટરી. તો જ્યારે બેટરી આવતી હોય ને તો ADBVA માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીશ તો -10 I-I1 -5I1, ડાબી બાજુ લખીશ તો પ્લસ V, જમણી બાજુ લખીશ તો -V. ચેક કરો. ચાલો તો ડાબી બાજુ લખીશું તો +V ઇઝ ઇક્વલ ટુ 0, જમણી બાજુ -V. મેં સમજાવ્યું જ છે. સાદુરૂપ આપીને I1 ની કિંમત મૂકી દઈએ તો 7I ઇઝ ઇક્વલ ટુ V, મતલબ કે V/I ઇઝ ઇક્વલ ટુ 7. પણ V/I R ઇક્વિવલન્ટ બેટરીનો વોલ્ટેજ છેદમાં બેટરીમાં પ્રવાહ, સર્કિટનો સમતુલ્ય અવરોધ, ઓહ્મનો નિયમ. તો R ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ 7 ઓહ્મ. વિદ્યાર્થી મિત્રો, આ સર્કિટને તમે બીજી રીતે ડેલ્ટા ટુ સ્ટાર રૂપાંતરણ દ્વારા સમજી શકો. હવે આવા બધા રૂપાંતરણો શા માટે કામના? તો ધ્યાન રાખજો, જ્યારે નેટવર્કનું વિશ્લેષણ કરતા હોય ત્યારે આ તો ઠીક છે, મેં તમને અહીંયા સર્કિટની અંદર એક ટ્રીક બતાવી કે જેવું વિભાજન એવું સંયોજન. પણ તમે આવું પણ કરી શક્યા હોત. તમે વચ્ચેનો કોઈ પ્રવાહ I1 I-I1 અહીંયા I2 ધારતે તો અહીંયા I1 I2 બરાબર, અહીંયા I-I1 પ્લસ I2 આવું તમે ધારતે તો તમારા માટે એક નવો અજ્ઞાત આવતે. તો તમારે કેટલા સમીકરણ લેવા પડતે? 1, 2, બીજું લૂપ અને ત્રીજું લૂપ. કારણ કે I1 અને I2 બે અજ્ઞાત થઈ ગયા. R ઇક્વિવલન્ટ બરાબર V/I. I કામનો છે, પણ I1 ને પણ Iના સ્વરૂપમાં અને I2 ને પણ Iના સ્વરૂપમાં તમારે લાવવા પડતે. આ તો નાનો પરિપથ છે, 5 અવરોધોવાળો. હજુ વધારે આવા જટિલ નેટવર્ક હોય તો તેવા સંજોગોમાં
જેમ અજ્ઞાતો વધતા જાય સમીકરણો વધતા જાય. તો નેટવર્કના વિશ્લેષણ માટે જ્યારે ઘણા બધા લૂપ હોય ત્યારે કિર્ચોફના નિયમો વાપરતા ઘણા બધા સમીકરણો ઉદ્ભવે છે અને જેનો ઉકેલ મેળવવો અઘરો બને છે. આવા સંજોગોમાં ડેલ્ટાથી સ્ટારમાં પરિપથનું રૂપાંતરણ કરતા નેટવર્કનું વિશ્લેષણ સરળ બને છે. હવે ડેલ્ટા ટુ સ્ટારનો મતલબ શું? તો તમે જોઈ શકો છો કે આ ડેલ્ટાને આપણે આ રીતે બતાવીએ છીએ. હવે ડેલ્ટાથી સ્ટાર મતલબ શું? એ બી અને સી 3 પોઈન્ટની વચ્ચે આપણે આ રીતે સ્ટાર નેટવર્ક બનાવવાના છે, જે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો. એ અને બી વચ્ચે R1, એ અને સી વચ્ચે R2, બી અને સી વચ્ચે R3, જેને આ રીતે આપણે સ્ટારમાં ફેરવવાના છે. ચાલો, એ અને સી સાથે જે મતલબ કે એ સાથે જોડાયેલા R1 R2 છે એને સમતુલ્ય આપણે R12 લખીશું. બી પાસે R1 અને R3 માટે આપણે R13 લખીશું અને સી પાસે R2 અને R3 માટે R23 લખીશું. અને એનું સરળ સૂત્ર આવું છે: R12 ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન R1 પ્લસ R2 પ્લસ R3. બરાબર જોજો, મારી જેમ યાદ રાખજો. R12 R1 R2 છેદમાં 3 3નો સરવાળો, R13 R1 R3 છેદમાં 3 3નો સરવાળો, R23 મતલબ કે R2 R3 છેદમાં 3 3નો સરવાળો. ચાલો, ઉપરોક્ત જે પ્રશ્ન હમણાં સોલ્વ કર્યો ને એને જ આપણે સ્ટાર ડેલ્ટાની મેથડથી કરીએ. તો જુઓ, તમને અહીં એક ડેલ્ટા જેવું દેખાય છે. ડેલ્ટા જોવા માટે 1 2 3 અવરોધો બંધ ગાળો રચતા દેખાતા હોવા જોઈએ. હા, બરાબર છે, બંધ ગાળો દેખાય છે. તો અહીંયા આપણે આ રીતે એક સ્ટારની કલ્પના કરી શકીએ. ક્લિયર? ડી, સી અને આ બી, જે 3 પોઈન્ટ દેખાય છે તમને, આ એક જ શાખા છે, ધ્યાન આપજો. તો ત્યાં તમે આવો એક કલ્પના કરી શકો. ચાલો, હવે આ અવરોધ કેટલો હશે? તો આ બેનો ગુણાકાર છેદમાં 3 3નો સરવાળો. છેદમાં 3 3નો સરવાળો કેટલો થશે? 5 ને 5 10 ને 10 20. તો અવરોધ થશે 50 છેદમાં 20 5/2. આ 25 છેદમાં 20 5/4. સેમ આ 5 અને 10 50ના છેદમાં 20 મતલબ કે 5/2. તો હવે આ 3 શાખાઓને આપણે દૂર કરીને આવો સ્ટાર પરિપથ આ મુજબ દોરી શકીએ. ચેક કરજો, સી, ડી અને બી. 5/2, 5/4, 5/2. ચાલો, હવે એકદમ સરળ થઈ ગયું. શું સરળ થઈ ગયું? આ બંને શ્રેણીમાં, કારણ કે એક સમાન પ્રભાવ હશે. સેમ આ બંને શ્રેણીમાં, ત્યારબાદ આ બંને સમાંતરમાં અને એની સાથે 5/2 ઓહ્મ શ્રેણીમાં. ચાલો, તો 5 પ્લસ 5/2 તો 15/2 ઓહ્મ, 10 પ્લસ 5/4 45/4 ઓહ્મ. આ બંને સમાંતરમાં છે, તો 15/2 ઇન્ટુ 45/4 15/2 પ્લસ 45/4. તો તમે જોઈ શકશો લસાઅમાં 4 કેન્સલ થશે. ચાલો, 75 છેદમાં જોજો 30 અને 45 75/4. સોરી, 4 તો આપણા કટ થઈ ગયા છે. તો શું આવશે? 15 ગુણ્યા 5 75. ચાલો, તો 45 5 9 તો કેટલો આવશે? 9/2. તો આ બેનું જે સમતુલ્ય છે 9/2 એની સાથે 5/2 શ્રેણીમાં.
તો આર એ બી એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 9/2 + 5/2 14/2 આર એ બી બરાબર 7 ઓહ્મ. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એમ તો બહુ ભાગ્યે જ આવશે, પણ આનાથી ઉલટું રૂપાંતરણ પણ મેં બતાવ્યું છે, અને એ છે સ્ટારથી ડેલ્ટા. મતલબ કે તમને સ્ટાર નેટવર્ક આપ્યો છે, એનું ડેલ્ટામાં રૂપાંતરણ બહુ ભાગ્યે આપણે કરીએ છીએ. આપણે મોટે ભાગે ડેલ્ટાથી સ્ટાર મેથડ જ વાપરીએ છીએ, પણ તેમ છતાં આપણને આનું પણ જોઈએ. તો એ બી અને સી આ 3 પોઈન્ટ્સ છે. R1 R2 R3 અવરોધ આપણને આપેલા છે, જેનું મારે શામાં રૂપાંતરણ કરવું છે? ડેલ્ટામાં. આ રીતે મારે ડેલ્ટામાં રૂપાંતરણ કરવું છે, જે બાજુની આકૃતિમાં મેં બતાવ્યું છે. R1 અને R2નો જે અવરોધ છે ને R12 કહીશું, R2 R3 માટે અહીંયા R23 કહીશું, R13 કહીશું. આવું રૂપાંતરણ થયા બાદ મૂળ અવરોધોને આપણે દૂર કરીશું, તો સર્કિટ આવી દેખાશે. તો આને કેવી રીતના યાદ રાખવાનું છે? ધ્યાન રાખજો, ડેલ્ટાથી સ્ટારમાં આપણે શું કરતા? 2નો ગુણાકાર છેદમાં 3/3નો સરવાળો. તો સ્ટારથી ડેલ્ટામાં જ્યારે રૂપાંતરણ કરવું હોય તો આપણે આવું કરી શકીએ. R1 R2 + R2 R3 + R3 R1. અમારે R12 લખવા છે, તો પહેલાં તો ત્રણે અંશમાં R1 R2 + R2 R3 + R1 R3 અથવા R3 R1. કોણ બાકી રહી ગયું? R12ની સામે કોણ છે? R3. તો R3 વડે ભાગી નાખવાના. અથવા આ રીતે પણ લખી શકો, R12 એટલે R1 + R2 + R1 R2 / R3. તમને જે મેથડથી યાદ રાખતા હો તે રીતે. સેમ R23, તો 2 3 છે 2 અને 3 વચ્ચે, તો અંશમાં R1 R2 + R2 R3 + R3 R1 ડિવાઇડેડ બાય R1, અથવા R2 + R3 + R2 R3 / R1. આ જ રીતે R13, તો પહેલી મેથડ R1 R2 + R2 R3 + R3 R1 / 13 છે, R2 બાકી છે તો છેદમાં R2, અથવા R1 + R3 + R1 R3 / R2. તો એક વ્યાપક રીતે પૂછાતો પરિપથ આપણે સોલ્વ કરીએ. ઘણી વખત પૂછાયેલો છે બોર્ડમાં, 1 માર્કમાં, JEE નીટમાં, અલગ અલગ માર્કમાં એ પૂછાયો છે. તો તમને આવા 3 અવરોધો આપેલા છે, તમને 7 અવરોધોનો બનેલો એક પરિપથ આપેલો છે. દરેક અવરોધો 1 ઓહ્મના છે. તમારે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે અલગ અલગ મેથડ જોઈએ, 2 મેથડ જોઈએ. પહેલાં તો એક સમમિત સર્કિટ છે, મતલબ કે જો આને બરાબર વચ્ચેથી કાપીએ ને તો 1 2 3 3.5 આ અવરોધ અડધો કપાસ. પાછા ડાબી બાજુ રાખીને એમ નહીં કહેતા આ બાજુ 4 ને આ બાજુ 3, આવો અવરોધ આવતો હોય વચ્ચે તેને આમ રાખવાનો. તો આ બાજુ પણ 3.5 અવરોધોનું સમમિતિ તમને દેખાશે. હવે આવો જે પણ પરિપથ હશે ને એની બરાબર મધ્યમાંથી એક રેખા તમે દોરો તો આને ઇક્વિપોટેન્શિયલ લાઇન કહેવાય, સમસ્થિતિમાન રેખા કહેવાય. મતલબ કે આ રેખા પર જેટલા બિંદુ હશે ને, સર્કિટમાં જે બિંદુ આવતા હશે, દાખલા તરીકે આ અવરોધનું મધ્ય બિંદુ P અને આ બિંદુ Q, એમના સ્થિતિમાન સરખા થશે. તો સરખા સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસેથી સર્કિટ જોડો કે છોડો કંઈ ફરક નહીં પડે. બરાબર? તમે એને જોડી દો અથવા છોડી દો, કંઈ ફરક નહીં પડે. તો આમાં ઘણી વખત લોકો આ રીતની મેથડ કરતા હોય છે. પહેલાં આપણે જોડવાની મેથડ કરીએ. તો અવરોધને આપણે અડધા ભાગમાં વહેંચીશું, R/2 R/2. તો તમારી સર્કિટ આવી બનશે, R હવે આ જે છે R/2, તો મેં શું કર્યું? P અને Q બિંદુઓને જોડી દીધા.
પી અને ક્યુ બિંદુઓને જોડી દીધા. આ સર્કિટનો મુખ્ય ફાયદો શું છે ખબર? આ રીતનો મુખ્ય ફાયદો શું છે કે તમારે એક જ જોડાણને સોલ્વ કરવાનું આવે. R/2 તમારે એક જ તરફનો અડધા ભાગને સોલ્વ કરવાનો આવે, બીજો અડધો ભાગ એના જેવો જ બનશે. તો ચેક કરો R/2 અને R સમાંતર. તો R/2 ઇન્ટુ R છેદમાં R/2 પ્લસ R, મતલબ કે R/3 R/3. તો તમારી સર્કિટ હવે આવી બનશે. આ R અવરોધ, આ R અવરોધ, ઉપર R પ્લસ R/3, 3R બાય માફ કરજો 4R/3 અને સેમ આ બાજુ 4R/3. ચાલો 4R/3 અને R સમાંતર. તો તમે જોઈ શકશો 4R/7, મતલબ કે હવે તમારી સર્કિટ આવી બનશે 4R/7 4R/7. તો R ઇક્વિલન્ટ અથવા RAB 4R/7 પ્લસ 4R/7 8R/7. R બરાબર 1 ઓહમ છે, 8/7 ઓહમ. જો આ જ સર્કિટ કેપેસિટરની હોત ને, આ જ સર્કિટ આ રીતે તમને કેપેસિટરની આપેલી હોત અને દરેક કેપેસિટન્સ C હોત, તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ, તો કેપેસિટરના અવરોધના સૂત્રો ઉલટ સુલટ છે. જે શ્રેણીનું છે એના જેવું અવરોધનું સમાંતર જોડાણનું છે. તો બીજું કંઈ નહીં થાય, આંકડા ઓલ્ટરનેટ થઈ જાય. અહીંયા જવાબ શું આવ્યો? 8R/7, ત્યાં 7C/8. 8R/7, ત્યાં શું આવશે? 7C/8. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મેં શું કર્યું? જોડી દીધું P અને Q. અથવા બીજી મેથડ છે, Q પાસેથી સર્કિટ છોડી દો. અને આવું બે રીતે હું સમજાવી શકું. કેમ છોડવાની વાત કરું છું? તો સમજી લો કે તમે જ્યારે બેટરીને અહીંયા જોડો છો, આમાં I પ્રવાહ આવે છે, તો અહીંયા I1 અને અહીંયા I-I1. સમમિત સર્કિટ છે. આ અવરોધમાં અવરોધ Rમાં I1 પ્રવાહ દાખલ થયો, તો B પાસે I1 પ્રવાહ જ B પાસે દાખલ થવો જોઈએ. જેમ A પાસે I1 વિભાજિત થયો, તો B પાસે I1 સંયોજિત થશે. એનો મતલબ કે જે શાખા તમે AQB જુઓ છો એમાં પ્રવાહ I1 જ રહે છે. એનો મતલબ Q પાસેથી પ્રવાહ સીધો વહે છે. એનો મતલબ કે જે ઉપરની બ્રાન્ચમાં જે ધારો કે I2 પ્રવાહ આવતો હોય, તો એ જ પ્રવાહ અહીંથી જશે. તો Q બિંદુ પાસેથી સર્કિટને છોડી દો. આ જોઈન્ટ છે તેને છોડી દો. તો તમે જોઈ શકશો કે Q બિંદુ પાસેથી અવરોધોને મેં આ રીતે બતાવ્યા છે. ચેક કરો, જવાબ આવી જ આવશે. R અને R 2R શ્રેણીમાં, 2R અને R સમાંતરમાં, 2R/3. તો હવે ઉપલી શાખા તમે જુઓ, R 2R/3 અને R શ્રેણીમાં, અને R પ્લસ R 2R એની સાથે સમાંતરમાં. આનો સમતુલ્ય અવરોધ આવશે 8R/3, આ 2R. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ 8R/3 ઇન્ટુ 2R ડિવાઇડેડ બાય 8R/3 પ્લસ 2R. સાદુરૂપ આપતા 16R/14. મતલબ કે રેઝિસ્ટન્સ બિટવીન A એન્ડ B ઇઝ ઇક્વલ ટુ 8R/7 ઓહમ. 8/7 ઓહમ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો 1, 2, 3 તો ડેલ્ટા છે. તમે એને સ્ટારમાં રૂપાંતરિત કરી શકો. કેવી રીતે? આ M અને N બિંદુ વચ્ચે ડેલ્ટાને કાઢીને અહીંયા આ રીતે આપણે સ્ટારમાં રૂપાંતરણ કરી શકીએ. ચાલો,
સૂત્ર મોડે થઈ ગયું હશે. શું કરવાનું? ડેલ્ટા ટી સ્ટારમાં આ બેનો ગુણાકાર છેદમાં 3/3નો સરવાળો, તો r² / 3r, r/3. સેમ આ પણ r/3, આ પણ r/3. તો તમે જોઈ શકો છો આ સર્કિટ આમ બનશે. r અને r/3 શ્રેણી, તો 4r/3, 4r/3. અને વિદ્યાર્થી મિત્રો, હવે તો આ વિસ્ટર્ન બ્રિજ બની ગયો, બેલેન્સ્ડ વિસ્ટર્ન બ્રિજ. તો r/3 અવરોધ અહીંથી કેન્સલ થશે. આનું કોઈ મહત્વ જ નથી, કારણ કે આ બે બિંદુઓ સમસ્થિતિમાન બિંદુઓ થઈ ગયા. જોયું? તો કેમ મેં સમસ્થિતિમાન બિંદુઓ કીધા એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો 4r/3, 4r/3, 8r/3 અને અહીંયા 2r, આ બંને સમાંતરમાં. તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 8r/3 × 2r ડિવાઇડેડ બાય 8r/3 + 2r. સાદુરૂપ આપતા 8r/7. તો રેઝિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 8/7. ચાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, એક હોમવર્કમાં એક પ્રશ્ન આપું છું કે તમને આ રીતે અવરોધો આપેલા છે. તમારે RAB શોધવાનું છે. AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. દરેક અવરોધ R ઓહ્મનો છે. ગુજરાત બોર્ડમાં 1 માર્કમાં પૂછાયેલો MCQ, JEE નીટ માટે 4 માર્કનું મહત્વ. અને યાદ રાખજો, લોકો સર્કિટની પાછળ ઘૂસી જાય છે. તો સર્કિટના એટલા બધા ક્વેશ્ચન JEEમાં આવતા નથી. હા, જે આવે છે બેઝિક આવે છે. JEE નીટમાં બેઝિક આવે છે. પણ ઘણા લોકો એવી જટિલ કોમ્પ્લિકેટેડ સર્કિટ સોલ્વ કર્યા કરે, કારણ કે મજા આવતી હોય. એટલે ઘણાને મજા આવતા હોય એવું કામ કર્યા કરતા હોય, ભલે પૂછાતું ન હોય. તો યાદ રાખજો, સર્કિટમાં એક લિમિટેશન છે. આપણે જુદી જુદી મેથડથી આપણે અમુક સર્કિટ સોલ્વ કરીશું જે કામની છે તે. તો નેક્સ્ટ સેશનમાં આપણે આ સર્કિટની એનાલિસિસ જોઈ લઈએ, અને ત્યારબાદ પોટેન્શિયોમીટર, અને ત્યારબાદ ટિપિકલ પ્રોબ્લેમ્સ લઈને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે ખૂબ સારા અને ઉજ્જવળ કારકિર્દી માટેના અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. તમને હંમેશા ભગવાન ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.